જલારામ બાપા વિશે સ્વામી જ્ઞાન પ્રકાશના બફાટનો દિયોદરમાં પણ વિરોધ. રઘુવંશી લોહાણા સમાજ દ્વારા દિયોદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજે થોડા દિવસ અગાઉ સુરતના વડતાલ તાબાના સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી જ્ઞાન પ્રકાશ સ્વામીજીએ સમગ્ર રઘુવંશી તેમજ અન્ય સમાજના સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિશે અશોભનીય ટિપ્પણી કરેલ છે. જે બાબતનો વિડીયો તેમની વેબસાઇટ ઉપર વાયરલ થતાં સમગ્ર રઘુવંશી સમાજ તેમજ અન્ય જલારામ બાપાના ભક્તોની જલારામ બાપા પ્રત્યેની લાગણીને ઠેસ પહોંચેલ છે અને ખૂબ જ દુઃખ થયેલ છે, જે ખરેખર યોગ્ય અને વ્યાજબી નથી. જલારામ બાપા જેઓ સમગ્ર સમાજના પ્રેરણાદાયી સંત છે, જેઓને પરમ કૃપાળુ પરમાત્માએ શ્રીરામ ભગવાને પણ સાક્ષાત દર્શન આપેલ છે, જેઓ આથી 240 વર્ષ પહેલાં જેઓ આ ધરતી પર જન્મ લીધેલ છે અને આજ દિન સુધી રામ નામનું રટણ કરતા આવ્યા છે. શ્રી જલારામ બાપાએ ભગવાન શ્રી રામના નામ ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખી આ નક્ષત્રની શરૂઆત કરેલી, જે આજ દિન સુધી અવિરતપણે અખંડ ચાલુ છે. જે નક્ષત્ર વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી જ્ઞાન પ્રકાશ સ્વામીજીએ જે વિડીયો બનાવી ટિપ્પણી કરેલ છે, જેમાં દિયોદરના તેમજ સમગ્ર રઘુવંશી સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને સંત શ્રી જલારામ બાપા વિશે જે વિડીયો બનાવેલ છે અને વાયરલ કરેલ છે તે તાત્કાલિક સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરી અને જાહેર મંચ ઉપર આવી જલારામ બાપાની જાહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી જ્ઞાન પ્રકાશ સ્વામીજી માફી માંગે તેવી માંગ સાથે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા દિયોદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં સમસ્ત દિયોદરના તમામ રઘુવંશી સમાજ તેમજ જલારામ બાપા પ્રેમી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટર અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર. સ્વામી શ્રી જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે વાણી વિલાસ કરેલ, એના માટે આજરોજ દિયોદર રઘુવંશી સમાજે મામલતદાર ઓફિસ આવી મામલતદાર સાહેબને આવેદનપત્રક આપેલ છે. જય જલારામ, જય સિયારામ. ભારતના સંત અને અમારા રઘુવંશીના સમાજના સંત શ્રી જલારામ બાપાએ ખરેખર આ ભોજનાલય જે ચાલુ કર્યું એ એમના ગુરુ શ્રી ભોજલ બાપાની અસીમ કૃપાથી અને એમના આશીર્વાદ થકી ચાલુ કર્યું હતું. અને હમણાં થોડા દિવસ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ એવું નિવેદન આપ્યું કે અમારા ગુરુના આશીર્વાદથી આ ચાલુ થયેલું છે. આવી ખોટી કોઈ ન જાણે એવી વાતો કરવાથી આ અમારા સમાજને તેમજ જલારામ બાપાને આસ્થાને માનતા દરેક સમાજોને દુઃખ થયેલું છે. ખરેખર સ્વામીએ આવો વાણીવિલાસ ન કરવો જોઈએ અને ભવિષ્યમાં એમણે આવું વિચારવું જોઈએ એવી અમારી રઘુવંશી સમાજની લાગણીને લઈ આજ રોજ દિયોદર મામલતદાર કચેરી ખાતે અમે સમાજના બંધુઓ મળી અને આવેદનપત્ર આપેલું છે. જય જલારામ.